Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા થોડા સમયથી આપણે ગ્રામરનો પોર્શન ચાલી રહ્યો છે અને ગ્રામરના પોર્શનમાં શું ચાલી રહ્યું છે તો કે ટેન્સીસ. ટેન્સીસ એટલે કાળ. જ્યારે તમે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરો છો મિત્રો ત્યારે કાળ છે એટલે કે ટેન્સીસ છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે વિચારો જોઈએ. જો તમને ટેન્સીસ આવડતા હશે તો જ તમે ઇંગ્લિશ સ્પીક કરી શકશો. કારણ કે ક્યુ વાક્ય કેવી રીતે બોલવાનું છે ક્યારે ખ્યાલ આવે. જો તમને કાળ આવડતા હોય, તમે બહાર ગામ જઈ આવ્યા, બહાર ગામ જઈને આવી ગયા એટલે કે કયો કાળ દર્શાવે છે તો કે પાસ્ટ ટેન્સ. તમે બહાર ગામ જવાના છો, ક્વેશ્ચન માર્ક છે, ભવિષ્યની ઘટના બતાવે દર્શાવે છે. તો એ ક્યારે બોલી શકો તમે? તમને ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે આપણને કાંઈ શીખવાની જરૂર નથી હોતી. એ આપણને આપમેળે જ આપણા રોજિંદા અનુભવોથી આપણે શીખી જઈએ છીએ. જ્યારે ઇંગ્લિશ છે એ ટેન્સ આધારિત છે, ગ્રામેટિકલ છે. આપણે લાસ્ટ સેશનમાં સાદા ભવિષ્યકાળ વિશે જોયું. એની પહેલા સાદો ભૂતકાળ અને એની પહેલા સાદા વર્તમાનકાળ વિશે અભ્યાસ કર્યો. હવે આની થોડીક ટૂંકમાં ફરીવાર માહિતી આપી દઉં જેથી કરીને આ ત્રણ કાળ છે એ તમને મગજમાં બરોબર બેસી જાય, તમને ખૂબ સારી રીતે લર્ન થઈ જાય, એનો પ્રેક્ટિસ થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ છે એનું અંગ્રેજી છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ એટલે શું મિત્રો? કે રોજિંદી થતી ક્રિયાઓ, એમાં આપણે જે ઉપયોગો શીખાતા એમાં રોજિંદી થતી ક્રિયાઓ, ક્રિકેટની કોમેન્ટ્રી, નાટકના સંવાદો, ગણિત વિજ્ઞાનના નિયમો, સનાતન સત્યો, કોઈ ટેવવશ થતી ક્રિયા, આ બધી ક્રિયાઓ છે એ સાદા વર્તમાન કાળમાં આપણે જોઈ. હવે સાદા વર્તમાન કાળમાં બે વસ્તુ આપણે એ પણ જોઈતી કે ક્રિયાપદનો ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ હશે તો જ ક્રિયાપદને છેડે એસ કે ઈએસ મૂકવામાં આવશે. બાકી બધે શું આવશે તો ક્રિયાપદનું ઇન્ફિનેટિવ એટલે કે મૂળ રૂપ મૂકવામાં આવશે. આ આપણે સાદા વર્તમાન કાળમાં જોયું. સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો કોણ તો કે ડુ અને ડસ. પ્રશ્નાર્થ વાક્ય તરીકે ડુ ક્યારે તો કે ત્રીજો પુરુષ એકવચન સિવાય આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ અને ધે ડુ. જ્યારે હી સી ને ઇટ માં શું આવશે? હી ડઝ, ઇટ ડઝ અને ધે ડઝ. હવે જ્યારે ડઝ નો તમે ઉપયોગ કરો છો ત્યારે જ્યારે વાક્યમાં આગળ ડઝ આવી જશે ત્યારે જે પછીનું જે ક્રિયાપદ છે એમાં એસ કે ઈએસ પ્રત્યય લાગશે નહીં, ભલે પછી તે ત્રીજો પુરુષ એકવચન હોય. કારણ કે આપણે આગળ જ ડઝ ઈએસ વાળું રૂપ મૂકી દીધું છે તે માટે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો તો સાદો ભૂતકાળ જેનું ઇંગ્લિશ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે શું શીખ્યા કે કોઈ ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે. એના સહાયકારક ક્રિયાપદ કોણ તો કે ડીડ. ડુ નું પાસ્ટ ટેન્સ ડીડ એક જ. પછી તે થર્ડ પર્સન સિંગ્યુલર હોય કે બાકી બધું ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ હોય. આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, હી સી ઇટ ડીડ અને ધે ડીડ. તો આ શું વાત થઈ આપણે સાદા ભૂતકાળની. ત્યારબાદ આપણે શીખ્યા સાદો ભવિષ્યકાળ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બે એટલે કે વિલ અને શેલ નો ઉપયોગ થતો હતો. સેલ નો ઉપયોગ ક્યાં થતો હતો તો કે આઈ સેલ અને વી સેલ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ. આઈ સેલ એન્ડ વી સેલ. આ બે માં જ સેલ નો ઉપયોગ થતો હતો. ત્યારબાદ બાકીના જે શબ્દો, બાકીના જે પુરુષો છે સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ તો કે યુ વિલ, હી સી ઇટ વિલ અને ધે વિલ. એટલે કે આઈ અને વી આ બેમાં જ સેલ નો ઉપયોગ થતો હતો.
ત્યારબાદના જે પુરુષો છે એટલે કે સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ છે યુ, થર્ડ પર્સન સિંગ્યુલર છે he she it અને થર્ડ પર્સન પ્લુરલ છે they, આ બધામાં will નો ઉપયોગ આપણે કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદો વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ એટલે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સાદો ભવિષ્યકાળ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ ત્રણ કાળ વિશે આપણે બરોબર મસ્ત માહિતી મેળવી લીધી. તો હવે આપણે શું કરવાનું છે? તો એક મેં તમને ટેબલ આપેલું છે, એમાં ટુ બી, ટુ હેવ અને ટુ ડુ ના રૂપો છે. ત્યારબાદ એની થોડી બ્લેન્ક્સ છે, એટલે કે આપણે ત્રણેય કાળને મિક્સ કરી અને બ્લેન્ક્સ બનાવેલી છે, જેથી તમને ખ્યાલ આવે. અત્યાર સુધી શું હતું કે સાદો વર્તમાન કાળ હોય તો એની જ ખાલી જગ્યા હોય, એટલે તમારે ખબર હોય કે આમાં એસ કે ઈએસ લગાડવાનું. પછી સાદો ભૂતકાળ હોય તો તમને ખ્યાલ હોય કે આ ક્રિયાપદને છેડે ઈડી લગાડવાનું છે, અને વર્તમાન આ ભવિષ્યકાળ હોય તો ખબર હોય કે વિલ કે શેલ લગાડવાનું છે આગળ. બરોબર? પણ હવે કેવું? હવે પરીક્ષામાં તો મિક્સ ખાલી જગ્યા પૂછાશે, તો તમે કેમ કાળ ઓળખશો? એના માટે આજે આપણે ત્રણેય કાળનો ભેગો મહાવરો કરવાનો છે, જેથી કરી અને તમે સેન્ટેન્સ વાંચી અને એને અનુરૂપ એને કયો કાળનું છે, કયા ટેન્સનું છે અને કયા ટેન્સ ઓળખી અને એના અનુરૂપ કયું વર્બ્સ આવશે, ઈડી લાગશે ક્રિયાપદને, વિલ મૂકશું, એસ કે એસ લગાડીશું, એ આપણે જોશું. તો ફરીવાર આપણે જોઈએ પહેલા ટેબલ. ટુ બી નું છે, આ ટેબલ છે એ ટુ બી નું છે. આટલું જે તમને ટેબલ દેખાય છે એ ટુ બી નું છે. સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે શું વિદ્યાર્થી મિત્રો? એક વચન, અને પ્લુરલ એટલે બહુવચન. સાદો વકાળ એટલે કે સાદો વર્તમાન કાળ, એના રૂપો સિંગ્યુલરમાં ક્યાં છે? એમ ઇઝ આર. હવે તમે વિચારશો આર કેમ લખ્યું સર સિંગ્યુલરમાં? તો કે સેકન્ડ પર્સન યુ સાથે પણ આપણે આર મૂકીએ છીએ એટલે આર લખેલું છે. ત્યારબાદ આર પ્લુરલમાં પણ આર, વી આર, યુ આર અને દે આર. અહીંયા શું થશે? આઈ એમ, he she it is એટલે કે he is, she is, it is અને અહીંયા you are. ફરીવાર વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં. સાદો વર્તમાન કાળ એટલે એના સિંગ્યુલર રૂપ ટુ બી ના તો કે am, is અને are. એનું બહુવચનનું રૂપ are. I સાથે am, I am a boy. આપણે બોલીએ છીએ ને, he is a boy, she is a girl, it is a animal. are, you are a boy. are, you are, we are અને they are. ત્યારબાદ ટુ બી નું સાદા ભૂતકાળના રૂપો ક્યાં ક્યાં થાય? તો કે was. સિંગ્યુલર માં was આવે, I was, you was અને he she it was. ઓકે? જ્યારે પ્લુરલ માં આવશે were, we were, you were અને they were. ત્યારબાદ છે ટુ હેવ ના રૂપ. એમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ છે, એટલે કે એકવચન અને બહુવચન છે. ટુ હેવ ના રૂપમાં સાદો વર્તમાન કાળ હોય તો શું આવશે? તો કે હેવ અને હેઝ. કઈ રીતે? તો કે આઈ હેવ, યુ હેવ, he she it has. ફરીવાર જોઈએ. આઈ હેવ, યુ હેવ અને he she it has, થર્ડ પર્સન સિંગ્યુલર. જ્યારે એનું પ્લુરલ એટલે કે બહુવચન થશે હેવ, we have, you have and they have. સાદા વર્તમાન કાળના ટુ હેવ ના રૂપો ફરીવાર જોઈ લઈએ. I have, હવે તમને મિત્રો ખોટો તો ખ્યાલ છે ને, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે I, ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે we, સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે કે you અને સેકન્ડ પર્સન પ્લુરલ એટલે we, you, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે he she ને it અને થર્ડ પર્સન પ્લુરલ એટલે they, એટલે કે I, we, you, he she it they. તો I સાથે have આપણે એકવચનની વાત કરી રહ્યા છીએ. ફર્સ્ટ પર્સન I સાથે have, સેકન્ડ પર્સન you સાથે have અને થર્ડ પર્સન he she it સાથે has. જ્યારે પહેલો પુરુષ બહુવચન સાથે have એટલે કે we have, દ્વિતીય પુરુષ બહુવચન સાથે have એટલે you have અને થર્ડ પર્સન બહુવચન સાથે પણ they have. જ્યારે સાદા ભૂતકાળમાં થશે સિંગ્યુલરમાં હેડ અને પ્લુરલમાં પણ હેડ, એટલે કે કોઈ પણ ક્રિયા કાળ વચન હોય
ત્યાં હેડ જ મૂકવાનું. ક્યારે? સાદા ભૂતકાળમાં ટુ હેવ ના રૂપમાં. આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, he she it had અને they had. ત્યારબાદ આપણે ટુ ડુ ના રૂપો જોઈએ. સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ એ આપણે જ્યારે સાદો વર્તમાન કાળ શીખાતા ને વિદ્યાર્થી મિત્રો ત્યારે શીખી ગયા છીએ કે ડુ ક્યારે આવશે તો કે થર્ડ પર્સન સિંગ્યુલર સિવાય, એટલે કે I do, we do, you do, you do અને they do. જ્યારે does ક્યારે આવશે તો કે he she it એ ત્રણેય સાથે does આવશે. એ જ રીતે પ્લુરલ માં આપણે જોયું હમણાં do. સાદો ભૂતકાળ આવશે તો કે બધામાં did આવશે. જેવી રીતે આમાં બધામાં હેડ આવ્યું હતું એ જ રીતે બધામાં did. ફર્સ્ટ પર્સન હશે સિંગ્યુલર I તો પણ did, ફર્સ્ટ પર્સન પ્લુરલ we તો પણ did, you did, you did, he she it did અને they did. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ બરોબર તમને સમજાઈ ગયો હશે. આ ટેબલ ખાલી યાદ રાખી લેશો, મેમરાઇઝ કરી લેશો એટલે ટેન્સ સમજવા બહુ ઈઝી થઈ જશે. ઓકે, ગોટ ઇટ? હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ જઈએ. ફર્સ્ટ fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો. તમારી સૂચના કેવી હશે? fill in the blanks with appropriate verbs given in the brackets. એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. I blanks to school daily. હવે વિદ્યાર્થી મિત્રો વિચારવો જોઈએ કે આ કાર્ડ કયો છે? આ સેન્ટેન્સ છે કયા ટેન્સ નું છે? તો કે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ડેઈલી શબ્દ છે એ દરરોજની ક્રિયા દર્શાવે. આ દરરોજની ક્રિયા કયા કાળમાં દર્શાવવામાં આવતી હતી? તો કે સાદા વર્તમાન કાળમાં. ક્યાં દર્શાવવામાં આવતી વિદ્યાર્થી મિત્રો? સાદા વર્તમાન કાળમાં. તો I ખાલી જગ્યા ટુ સ્કૂલ ડેઈલી. તો I સાથે સાદા વર્તમાન કાળમાં શું આપણે મૂકવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. શું કામે? કે he she it હશે તો જ ક્રિયાપદને છેડે es લાગશે. I go to school daily. Second, we always blanks water drink. હવે આમાં એવો કોઈ શબ્દ નથી. કીવર્ડ્સ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? યસ, આ always છે ને એ કીવર્ડ્સ છે. જેમાં daily હતો એ પણ એક કીવર્ડ્સ હતો. શું હતું? ઓળખ સૂચક શબ્દ. તો we always water. હવે આ we છે તો શું મૂકશું? ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકશું. કારણ કે ક્રિયાપદમાં he she ને it હશે તો જ s કે es લાગશે. આ સાદા વર્તમાન કાળનો નિયમ છે. થર્ડ બ્લેન્ક્સ, ગોપી બ્લેન્ક્સ નોટ a song last week. વિચારો જોઈએ આ કયા કાળ છે? આવ્યું કે યાદ? યસ, કયો શબ્દ છે? લાસ્ટ વીક. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. ગયા અઠવાડિયે એટલે આપણે શું વાત થાય? ગઈકાલે તો શું કીધું તમે? past tense. today એટલે present tense અને tomorrow એટલે future tense. તો આ last week એટલે કે ગયા અઠવાડિયે તો વીતી ગયેલી વાત છે. તો કે simple past tense નું વાક્ય છે. તો ગોપી blanks not a song ખાલી જગ્યા sing. તો શું આવશે? હવે નોટ છે past tense નું વાક્ય છે તો આપણે નિયમ પ્રમાણે શું મૂકશું? did. શું કામે? કે બધામાં did જ આવશે. હવે did એક વખત ભૂતકાળ મૂકી દીધો છે એટલે ક્રિયાપદનું શું મૂકવાનું? અહીંયા મૂળ રૂપ. once upon a time there ખાલી જગ્યા a king in India. એમાં to be નું રૂપ મૂકવાનું છે. હવે આપણને ઓળખ સૂચક શબ્દ શું છે? once upon a time. કોઈ એક સમયમાં. તો એ વાર્તા આપણે સ્ટોરી જ્યારે ચાલુ થાય ને તો એ હંમેશા ભૂતકાળમાં શરૂ થતી હોય વિદ્યાર્થી મિત્રો. ઘણા વર્ષો પહેલા, અગાઉના સમયમાં, થોડા દિવસો પહેલા. તો આ શું થયું? once upon a time. કોઈ એક સમયે there ખાલી જગ્યા a king in India. હવે to be નું રૂપ મૂકવાનું છે. તો to be નું રૂપ કયું છે? સાદા ભૂતકાળમાં was. કારણ કે એક king એક વચન છે એટલે was. once upon a time there was a king in India. કોઈ એક સમયમાં ભારતમાં એક રાજા હતો. next blanks, વિવેક blanks not blanks a story daily. હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો આમાં ઓળખ સૂચક શબ્દ કયો? વિચારો છો. આટલી તો ખરી જગ્યા અમે કરી દીધી. આવ્યું કઈ યાદ? યસ, આ ડેઈલી છે એ ઓળખ સૂચક શબ્દ છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો વિવેક છે. હવે નકાર વાક્ય હોય
તો સાદા વર્તમાન કાળમાં આપણે શું કરતા હતા? તો કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે? does આવશે. he she it સાથે શું આવતું હતું? does. તો વિવેક does not. હવે અહીંયા es વાળું રૂપ આવી ગયું છે એટલે read નું read જ મૂકી દેવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. વિવેક does not read a story daily. વિવેક છે એ દરરોજ વાર્તા વાંચતો નથી. નેક્સ્ટ, blanks they blanks later in future. જો જે કયો કાળ છે? યસ, ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય. કયો કાળ કયો? ભવિષ્ય. તો ભવિષ્યમાં શું મૂકવાનું છે? અહીંયા they છે તો they સાથે શું આવે? will. તો પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે એટલે will they. હવે will આવી ગયું છે એટલે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. will they write letters in future? શું તેઓ ભવિષ્યમાં પત્ર અથવા પત્રો લખશે? કેમ ખબર પડી? તો કે ફ્યુચર એ ભવિષ્યકાળનું ઓળખ સૂચક શબ્દ છે. they છે એટલે ક્રિયાપદ. આપણે વાત કરી હતી કે I shall, we shall, you will, he she it will અને they will. અહીંયા પ્રશ્નાર્થ સૂચક શબ્દ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે will ને આપણે આગળ લઈ લીધું. will they write letters in future? next, Ravi blanks not a song next week. ફરીવાર જોઈ લઈએ. next week એટલે કયો થયો? ફ્યુચર ટેન્સ, આવતા અઠવાડિયાની વાત થઈ. sing એનું ક્રિયાપદ છે. રવિ છે ત્યારે શું આવશે? he she it સાથે will આવતું હતું એટલે અહીંયા આપણે પાછું will મૂકશું. રવિ will not. અહીંયા એક વખત will આવી ગયું એટલે અહીં ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ જ મૂકવાનું આવશે. રવિ will not sing a song next week. રવિ છે એ આવતા અઠવાડિયે ગીત ગાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા વર્તમાન કાળ, સાદા ભવિષ્યકાળ અને સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ જોઈ આ કોઠા પ્રમાણે. હજી થોડી આપણે વધારે પ્રેક્ટિસ માટે હજી થોડી ખાલી જગ્યાઓ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટેબલ ઉપરથી બ્લેન્ક્સ જોઈ. હવે થોડીક વધારે પડતી બ્લેન્ક્સ જોઈ લઈએ આપણે. blanks we blanks apples tonight. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો છે આ સેન્ટેન્સ છે એ કયા ટેન્સ નું છે? મેં તમને ઘણા 7 ખાલી જગ્યા કરાવી. એમાં મેં તમને ઓળખ સૂચક શબ્દો એટલે કે કીવર્ડ્સ એટલે કે જેનાથી કયા કાળનું વાક્ય છે એની ખ્યાલ પડે આપણને, એ મેં તમને કીધું કે આને કીવર્ડ્સ કહેવાય. તો આ વાક્યમાં કીવર્ડ્સ કોણ છે? વિચારો જોઈએ. યસ, આ વાક્યનો કીવર્ડ્સ છે tonight. tonight એટલે આજે રાત્રે. તો હવે આ આજે રાત્રે છે એ કયો કાળ દર્શાવે છે? હવે જો આમાં બે વસ્તુ થઈ શકે. વર્તમાન પણ થઈ શકે અને ભવિષ્ય પણ થઈ શકે. કારણ કે આજે રાત્રેની વાત થાય છે. પણ આપણે કોઈ સમય તો નિશ્ચિત છે tonight, પણ tonight માં કેટલા વાગે એવું નિશ્ચિત નથી. એટલે ભવિષ્યકાળ તરીકે કન્સિડર કરશું. એટલે will, શું કામ will? આ કે we છે તો we માટે શું હોય? આપણે ભવિષ્યકાળમાં જોયું હતું બરાબર. અહીંયા બે જ ઉદાહરણ આપ્યા મેં તમને, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ. પણ મેં તમને સાદા ભવિષ્યકાળમાં શીખવાડ્યું હતું કે I અને will એ બેની સાથે જ shall આવશે અથવા અત્યારે પ્રચલિત છે will, પણ shall પણ આવી શકે. તો આપણે shall પણ લખી શકીએ. shall we eat, કારણ કે ભવિષ્યકાળ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એમાં કાઈ s કે es પ્રત્યય નહીં લાગે કે ભૂતકાળ પણ નહીં થાય. Raj always blanks idli dosa. ઓળખ સૂચક શબ્દ. યસ, always. always એટલે હંમેશા. હંમેશા એટલે સાદો વર્તમાન કાળ. હવે રાજ છે ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજા પુરુષ એકવચનમાં શું આવે? સાદા વર્તમાન કાળમાં am, is અને are. બરોબર. પણ એ તો કેવા રૂપ હતા? to be ના રૂપ હતા. પણ આપણે જ્યારે ક્રિયાપદના છેડે s કે es લગાડીએ છીએ ત્યારે શું થશે? તો કે રાજ છે એ ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે એટલે ક્રિયાપદને છેડે s કે es લાગશે. તો કે રાજ always it ની પાછળ શું લાગશે? s. શું કામે ખાલી માત્ર s જ લાગશે? કારણ કે t પછી પહેલા બે સ્વર છે e અને a. ઓકે. નાઉ નેક્સ્ટ, સવિતા એન્ડ કવિતા blanks Sanskrit every day. Right. ક્રિયાપદ છે right. સવિતા એન્ડ કવિતા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ કેટલા વ્યક્તિની વાત થાય છે?
બે એટલે શું થઈ જાય આ સિંગ્યુલર નહીં. તમે એમ કહેતા નહીં પછી કે સર તમે કીધું કે કોઈ પણ નામ હોય ને તો એસ કે એસ લાગે, પણ અહીંયા નામ છે પણ કેટલા નામ છે? બે એટલે શું થઈ જાય? ધે. બરોબર. અહીંયા ખાલી સવિતા હોત તો જ સી રહે, એક છોકરી રહે, પણ સવિતા અને કવિતા કેટલા વ્યક્તિ થયા? બે. તો સવિતા અને કવિતાનું બહુવચન બોલવું હોય તો શું થાય? તો કે ધે થાય. તો ધે સાથે શું આવશે? મૂળ રૂપ. તો કે સવિતા અને કવિતા સંસ્કૃત એવરીડે. હવે કયો કાળ? which tense? તો કે એવરીડે. એવરીડે એટલે કયો થાય? યસ, સાદો વર્તમાન કાળ એટલે રાઈટ નું રાઈટ. સવિતા અને કવિતા રાઈટ સંસ્કૃત એવરીડે. સો સવિતા અને કવિતા રોજ સંસ્કૃત ભણે છે, સોરી લખે છે. નેક્સ્ટ, my mother blanks a new purse last week. શું થયું? લાસ્ટ વીક. ભૂતકાળ. શેનું ભૂતકાળ છે? બાયનું ભૂતકાળ કરવાનું છે. મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળના જ્યારે આપણે નિયમો શીખ્યા, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ડી પ્રત્યય લાગે. અમુક ભૂતકાળના રૂપો કટ કટ કટ, શટ શટ શટ, પુટ 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 એટલે કે કોઈ રૂપ નથી પડતું. V1 પણ ઈ જ છે, V2 પણ ઈ જ છે, V3 એટલે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે પાસ્ટ ટેન્સ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને V3 V એટલે વર્બ ક્રિયાપદ, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંતનું રૂપ. પણ અમુક ક્રિયાપદો છે એ અનિયમિત છે, જેમ કે બાય. તો બાયનું જે ભૂતકાળનું રૂપ છે એ તમારે ગોખવું પડશે. બાયનું બોટ, બાયનું બોટ, બાયનું બોટ, બાયનું બોટ એમ મેમરાઇઝ કરવું પડશે. અમુક છે એ નિયમને આધીન છે અને અમુક છે તમારે ગોખવા પડશે, મેમરાઇઝ કરવા પડશે. My mother bought a new purse last week. મારા મમ્મીએ ગયા અઠવાડિયે એક પર્સ ખરીદ્યું હતું. લાસ્ટ. We blanks holiday last Sunday. હવે to have નું રૂપ મૂકવાનું છે. તો to have નું રૂપ કે આ શું છે? last Sunday. ગયા રવિવારે. તો to have માં ભૂતકાળમાં શું આવે છે જોવો જોઈએ. had. પછી એ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય શું આવશે? had. તો શું? we સાથે શું મૂકશું? to have નું had. we had holiday last Sunday. ગયા રવિવારે અમારે રજા હતી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ ટેબલ અને એના ઉપરથી સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની બ્લેન્ક્સ મેં જે તમને લર્ન કરાવી, વધારે પ્રેક્ટિસ કરાવી, એ તમને બરોબર મગજમાં બેસી ગઈ હશે. આ સેશનના અંતે એવી જ રીતે મિક્સ એક્સરસાઇઝ હશે. એમાં તમારે શું કરવાનું? તો કે વાક્ય વાંચીને પહેલા તો એનો કીવર્ડ્સ ગોતવાનો. ટુનાઇટ છે, ઓલવેઝ છે, એવરીડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, આ એના કીવર્ડ્સ છે જેના ઉપરથી તમને ખબર પડે છે કે આ વાક્ય સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે કે સાદો ભવિષ્ય છે. ત્યારબાદ શું કરવાનું? તો કે વાક્ય હકાર, નકાર કે પ્રશ્નાર્થ છે એ જોવાનું. વાક્યમાં કયો વચનનો ઉપયોગ થયો છે? પ્રથમ પુરુષ એકવચન છે, બહુવચન છે, દ્વિતીય પુરુષ એકવચન છે, બહુવચન છે કે તૃતીય પુરુષ એકવચન બહુવચન છે. ઈ નિયમ પ્રમાણે જો ત્રીજો પુરુષ એકવચન હોય, વર્તમાન કાળ હોય તો એસ કે એસ લાગે, જો પ્રશ્નાર્થ હોય તો ડઝ લાગે, અને નકાર હોય તો કે તો પણ ડઝ લાગશે ત્રીજા પુરુષ એકવચન બહુવચનમાં, પણ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એ જ રીતે ભૂતકાળમાં. ભવિષ્યકાળમાં તો કે આઈ અને વી ની સાથે શેલ, બાકી બધે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે વિલ અને શેલ આગળ આવી જાય. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકવાની ભૂલવાની નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે આવી જ એક મિક્સ ખાલી જગ્યા વાળી એક વર્કશીટ મોકલવામાં આવશે જે તમારી હોમવર્ક બુકમાં ખૂબ જ સારા અક્ષરે લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ સેશન મિક્સ એક્સરસાઇઝ નું હતું, ટેન્સીસ નું કાળ ઓળખવાનું, કે આપણે જે ત્રણ કાળ શીખ્યા એ ત્રણ કાળના મિક્સ વાક્યો પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે આપણે એનું રિપ્લાય આપવું, કઈ રીતે આપણે એને રાઇટ કરવા એ આપણે શીખ્યા. એ તમને બરોબર સમજાઈ ગયું હશે. થેન્ક યુ.